لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي استطاعه ونصرنا لما يوجب الزلفى لديه والوصول إليه وأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم: ومن يتعدى حدود الله فأولئك هم الظالمون. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن مجید میں ارشاد فرماوے છે જે કોઈ ઇન્સાન અલ્લાહની મુકર્રર અને નક્કી કરેલી હદ કરતા આગળ વધી જાય છે તો એ ઇન્સાનનો શુમાર ઝાલિમોમાં થાય છે. માટે ઇન્સાને પોતાની જિંદગીમાં અલ્લાહે કઈ કઈ વસ્તુની લિમિટ રાખી છે એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ગયા ખુતબામાં આપણે ધંધા વિશે વાત કરતા હતા કે આપણી કમાણી કે જેમાં પણ ખુદાવંદ આલમે ઘણી જાતની લિમિટ રાખી છે એમાંથી એક લિમિટ વ્યાજ છે કે આ વ્યાજમાં આગળ ન વધવું. વ્યાજ એવી મોટી બલા છે કે જેનાથી અલ્લાહ અને એના રસૂલની લાનત ઉતરે છે. વ્યાજ લેનાર, વ્યાજ દેનાર, વ્યાજનો સાક્ષી રહેનાર, આ બધા ઉપર. માટે આ વ્યાજથી આપણે દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ જે આજના જુમાના ખુતબામાં એક બે વસ્તુ લઈ અને આ વિષયને પૂરો કરીશ એ છે કે યતીમનો માલ ના ખાઓ. ઘણી વખત એવું બને છે કે આપણા ઘરમાં યતીમ હોય, યતીમનો વારસો હોય તો આપણે શું કરીએ છીએ એના ઉપર નજર નાખીએ કે ભાઈ અત્યારે એને શું ખબર પડવાની, આપણે લઈ લઈએ પછી પાછા દઈ દેશું. મારી ક્યાં નિયત ખરાબ છે, હું અત્યારે એનો માલ જે મારા પાસે છે એ લઈ લઉં છું, પછી એને પાછો દઈ દઈશ. આપણને એમ થાય કે આપણી નિયત ખરાબ નથી, પણ હકીકતમાં જોઈએ તો આપણું કામ જ બરાબર નથી. નિયત તો પછીની વાત, આપણું આ કામ બરાબર નથી. કારણ કે આપણે નિયત ખરાબ કરી ત્યારે જ આપણે એ યતીમના માલ તરફ હાથને લાંબો કર્યો. અગર જો આપણી નિયતમાં ખોટ ના હોત તો આપણે શું કામ એની તરફ નજર નાખત? અને આપણે પાછા દેવાની નિયત રાખીએ છીએ મતલબ કે અત્યારે આપણે આપણો ફાયદો એ પૈસાથી ઉઠાવી લઈએ ને પછી દેશું. હવે ખબર નથી કે કાલ સવારે તમારી હાલત એવી જ હશે જેવી આજે છે. દેવાની શક્તિ આવતીકાલે હશે. માટે મનાઈ કરે છે, લિમિટ રાખી દીધી કે યતીમના માલથી નજદીક ના જાઓ. અને જે કોઈ ઇન્સાન યતીમના માલ ઉપર નજર નાખે છે, ખુદાવંદ આલમ કહે છે કે એ લોકોની માટે મેં દર્દનાક અઝાબ રાખેલો છે. આગળના જમાનામાં એવું બહુ બનતું, અને જો કે આજે પણ ખૂણે ખાચરે આપણા સમાજમાં કે ગેર સમાજમાં ઘણી જગ્યાએ આવું જોવા મળે છે કે ઇન્સાન યતીમની મદદ કરવાના બદલે યતીમના માલ ઉપર નજર નાખે છે.
હવે કોઈ ઇન્સાન અહીંયા બેઠેલો એમ ના કહે કે મારા જે છે 40 વર્ષ થઈ ગયા હું પણ યતીમ છું, મારા 50 વર્ષ થયા હું પણ યતીમ છું. અહીંયા યતીમથી મુરાદ જે છે એ બાળકનો માલ કે જે હજી નાબાલિગ છે, એના મા બાપ આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે, એની પાસે વારસો છે અથવા તેની પાસે કંઈક માલ છે, એ લૂંટવાની, એ લઈ લેવાની, એના ઉપર નિયત ખરાબ કરવાની આપણે આશા ના રાખવી જોઈએ. ખૈર, બહેલુલના જમાનામાં એક વાક્ય આપણી સામે પેશ આવે છે કે જનાબે બહેલુલ અમુક એક બે બાળકને જોવે છે, ભાઈ બહેન હતા કે બે ભાઈઓ હતા અને ભીખ માંગતા હતા કે ભાઈ તમારો બાપ જે છે પૈસા વાળો હતો, ભલે થોડાક સમય થયા છે ગુજરી ગયો, પણ તમે આટલી ટૂંકી મુદ્દતમાં તમે કેમ આ ભીખ માંગવાનું ચાલુ કરી નાખ્યું? શું પૈસા નથી? તો કે અમારો બાપ તો અમારા માટે ઘણું મૂકીને ગયો, પરંતુ મારા બાપે એક વસિયત કરેલી હતી અમારા ચાચા માટે કે એમના દોસ્ત માટે, લગભગ દોસ્ત હતો, એને વસિયત કરી હતી કે આ બધો માલ તને પાસે મૂકીને જાઉં છું, આગળ જો મને કઈ થઈ જાય તો તને ગમે તું મારી ઔલાદને અતા કરજે. હવે એને જે ગમે છે એ અમને, એને જેટલું પસંદ આવ્યું એટલે અમને આપી દીધું, અને અમને બહુ ઓછો આપ્યો ને એ બહુ વધારે રાખી દીધો. મસલન 1000 દિનાર, 1000 સોનાના સિક્કા મૂકીને ગયો તો અમને 10 દિનારના સિક્કા આપીને 990 પોતે રાખી લીધા. તો કે ચાલો મારી સાથે. કાઝી પાસે લઈ જાય છે ટ્રિબ્યુનલમાં અને કહે છે કે આ બચ્ચાઓનો બાપ ગુજરી ગયો, 1000 દિનાર સોનાના સિક્કા મૂકીને ગયો છે વારસામાં, પણ શોભેલા હતા એક એના દોસ્તને અને એ ખાઈ ગયો છે. તો કે આ કેસ પેલા આવેલો છે અને જે વસિયત હતી એ પ્રમાણે જ અમલ કરવામાં આવ્યો છે. વસિયત મુતાબિક જ વાત થઈ છે, આમાં કઈ આડું નથી કે ભાઈ વસિયતનું ના માનવામાં આવે. આ ઔલાદ અત્યારે ભીખ માંગતી થઈ ગઈ છે, તમે યતીમ બાળક સામે તો જુઓ. તો કે ના, કઈ ના થાય. તો કે ભાઈ આ બાળકનો હક બને છે અને મરહૂમ પોતાની વસિયતમાં ત્રીજો ભાગ ઉપર અમલ કરી શકે, બધું ના કરી શકે. તો કે ના, આ વાત જે છે મરહૂમે પોતાની હયાતીમાં કરી છે, એટલે એ જ વાતને સાચી માનવામાં આવશે. તો કે બોલાવો, એ વસિયતને લાવો, એ કાગળને લાવો કે જેના બાપે લખેલો છે. લખ્યો, વાંચ્યો કે એના દોસ્તને મુખાતબ થઈને કીધું હતું કે આ હું તને માલ સોંપું છું, અગર જો મને કઈ થઈ જાય તો તું તને જેમ ફાવે, તને ગમે એટલું તો બાળકને, મારા બાળકોને અતા કરજે. તો હવે મને 10 દિનારના સિક્કા, 10 સોનાના સિક્કા મને પસંદ આવ્યા એટલે મેં એ લોકોને દઈ દીધા, બાકી બધા મેં રાખી દીધા. ઠીક છે. બહેલુલ કે છે આમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તો કે આમાં લખેલું છે એ પ્રમાણે અમલ નથી થયો. તો કે શું લખેલું છે? લખેલું છે એમ તો કહ્યું, મને જેટલું ગમતું હતું મેં દીધું. તો કે ના, જેટલું ગમે એ તે તારા પાસે રાખ્યું છે, તે દીધું નથી. 990 સોનાના સિક્કા જે તને ગમે છે એ તે તારા પાસે રાખ્યા છે, અને જે 10 દિનારના સિક્કા જે છે એ તે બાળકોને આપ્યા છે. બલકે ઉલટું થવું જોઈએ, તને ગમે છે એ બાળકોને દેવાનું છે અને બીજા 10 દિનાર તારા પાસે રાખવાના છે. કાઝીને પણ મોકો મળી ગયો કે આ વાત બરાબર છે, આ પ્રમાણે અમલ થવો જોઈએ. બધા પૈસા કઢાવ્યા અને દીધા. આ તો એક હિસ્તોવાર હતી કે જેને આપણે સાંભળીએ તો જરા ખુશી થાય, અગર જો ગુજરાતી સમજમાં આવતી હોય તો. કહેવાનો મકસદ એ છે કે માલે યતીમ બાબતે ખુદા, એનો રસૂલ, કુરાન, હદીસ ભરપૂર તાકીદ કરે છે કે યતીમનો ખ્યાલ રાખો, એના માલની નજદીક ના વલા તકરબુ અમવાલ યતીમ. અને એક બીજી વસ્તુ જે ખુદાવંદી આલમ લિમિટ રાખી છે આપણા વેપાર અને આપણી કમાણી બાબતે, એ છે સરખું જોખો.
સંબંધમાં બેવફાઈ ના કરો, બેઈમાની ના કરો. આપણને થાય કે અત્યારે તો ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા, 1 ગ્રામનો પણ ફેર ના પડે, 1 મિલીગ્રામનો પણ ફેર ના પડે. પણ જોવામાં આવે છે કે આ તો જૂના જમાનાની વાત છે કે ત્યારે માણસો પાસે સરખા જોક નહોતા, બાલાન્સ નહોતા, એટલે આ બધી પ્રોબ્લેમ ઊભી થતી હતી. પણ અત્યારે શું હોય? પણ જોવામાં આવે છે કે સૌથી મોટામાં મોટી મુશ્કેલાત આજે બજારમાં એ છે કે સરખું જોક નથી મળતું. ભલે ક્રિમિનલના અથવા તો પોલીસના, સરકારના એટલા બધા કંટ્રોલ હોય છે, તેમ છતાં જગ્યાએ ચોરી. ખાસ કરીને ચીનવાનો માલ લ્યો એટલે એમાં તો 100% ચોરી હોય ને હોય. તનાથી એક ભાઈ ચીન માલ લેવા ગયા, આર્મફુલ ઇકોનોમી. ખબર ના તમને વાત કરી છે કે નથી કરી? ચીનમાં લેવા ગયા અને કહે છે કે મને 3 વોટના આર્મફુલ ખપે છે, 30 વોટના. તો દુકાનદાર એનો જાણીતો હતો ઘણા વખતથી, એ કહે છે કે મારી પાસે 30 વોટના નથી. અચ્છા નથી તો ક્યાં મળશે મને? તો કે તું જ્યાં જઈશ તને ક્યાંય નહીં મળે. 30 વોટના આર્મફુલ ઇકોનોમી ક્યાંય નહીં મળે. પણ તું અગર જો તને ખપતું હોય તો મારા પાસે જે 15 વોટના આર્મફુલ છે એના ઉપર હું તને 30 વોટ લખી નાખું. કે ભાઈ આ કેમ થાય? ઘરાક થોડા એક્સેપ્ટ કરે. તો કે હું તારા સામે 2 આર્મફુલ ઇકોનોમી રાખું છું, એક 30 વોટ અને એક 15 વોટનો. હવે તું મને કહી દે કે આમાં કયો 30 વોટનો છે ને કયો 15 વોટનો છે, બરાબર છે ને? આમાં કોઈ આર્મફુલ ઇકોનોમિક વેચતા હોય તો એમ નથી કે મારી આંગળી એ લોકો તરફ છે. હા, એ લોકો ઉપર વાત કરું છું કે જે લોકો માલ બનાવે છે. એક દો ભાઈ મોહમ્મદ વારે મોહમ્મદ શરૂઆતમાં જયારે નવા આર્મફુલ હોય ત્યારે કોઈને ખબર પડે નહીં કે આમાં કયો 15 નો છે ને કયો 30 નો છે. જયારે વાંચે ત્યારે ખબર પડે કે કયો 15 નો છે ને કયો 30 નો. આ તો એક મિસાલ હતી. ફિલ્મમાં જુઓ ઈ જ પ્રોબ્લેમ, પતરામાં જુઓ ઈ જ પ્રોબ્લેમ, ગોળીમાં જુઓ, શાકમાં જુઓ ઈ જ પ્રોબ્લેમ. જગ્યાએ આ બધા પ્રોબ્લેમ ઉભા છે. આપણી શું જિમ્મેદારી છે? આપણને જોવા નથી કે આપણી પાસે જે વસ્તુ હોય, દાખલા તરીકે એક વસ્તુનું માપ 10 સેન્ટીમીટર આપણે મંગાવ્યું હોય, આપણી પાસે આવે 9 ને 90, તો આપણને ધ્રુવા નથી કે આપણે એને 10 કહીએ. ચોખ્ખી ગ્રાહક સાથે વાત કરીએ કે જો આ માલ અમે બનાવતા નથી, અમારે ત્યાં આવેલું છે, આ રીતે છે. આઉટપુટ કરે કે તમે વફા કરો, સરખું જોખો. કારણ કે ખુદાવંદી આલમની બારગાહમાં કયામતના દિવસે ઘણી વખત એક નાની એવી વસ્તુ બાબતે ઘણો મોટો હિસાબ લેવામાં આવશે. અને માણસો એક રાત માટે થઈને 50 વર્ષ સુધી લાઈનમાં ઉભા હશે કે આનો હિસાબનો કેમ થાય. અને એ વર્ષ દુનિયાના નથી, આખિરતના. માટે ધ્યાન રાખીએ કે આપણે શું વહેંચીએ છીએ અને કેવી રીતે વહેંચીએ છીએ. એવું ના બને કે આપણે ગુનેગાર બની જઈએ. આપણે બિઝનેસ કરવા થકી, વેપાર કરવા થકી ઈબાદત અને પૈસા કમાવા ચાહતા હોય અને ઉલટાનો આપણે અઝાબ કમાવી લેતા. માટે જોખવામાં ધ્યાન રાખીએ. ઓલા વેપારીનો કિસ્સો પણ મેં કીધેલો. એક વેપારી ખાંડ વેચતો હતો, વાત કરી છે. વેપારી જે છે ખાંડ વેચતો હતો, એક ડોશીમાં ત્યાં શેરામામી લેવા આવ્યા. હવે કોઈ શેરામામી વેચતા હોય તો એમ નહીં કહેતા કે અમે કીધું છે. શેરામામી વેચતા હતા. તો એક ડોશીમાં આવ્યા અને કીધું કે મને ખાંડ ખપે છે 1 કિલો. તો ઠીક છે, જોખી દીધી. તો કે તમે ક્યાં ગામથી આવો છો? વેપારીની આદત હોય બધું પૂછવાની. તો હું ફલાણા ગામથી આવું છું. તો કે તમે વેપાર શું કરો છો?
ને ઘી ને દહીં ને બધું વેચું છું. તો કે તમે પાછા ક્યારે આવશો? તો કે 2 દિવસ પછી પાછી આવીશું. તો કે મારા માટે 1 કિલો ઘી લેતા આવજો ને, પ્યોર દેશી. ઠીક છે. ડોશીમાં ગયા, 2 દિવસ પછી આવ્યા ત્યારે ઘી લેતા આવ્યા. આપણે વેપારીની આદત હોય, પરબારું કાંટે ચડાવ્યું. કાંટે ચડાવ્યું તો 950 ગ્રામ. તો કે મારી આમાં 50 ગ્રામ ઓછું છે, તમે ક્યાં 1 કિલો પૂરો લઈ આવ્યા છો? તો કે ભાઈ મારા પાસે ગામડામાં ક્યાં બાલાન્સ અને પથ્થર ને બધું હોય, મારા પાસે કઈ હતું નહીં. એક બાલાન્સ મેં રાખ્યો, હાથમાં બનાવેલું હતું મારા પાસે પથ્થર નહીં હતા. તમારા પાસેથી હું જે 1 કિલો ખાંડ લઈ ગઈ હતી એ રાખીને એ પ્રમાણે મેં ઘી જોખીને તમને આપી દીધું છે. એટલે આપણે આપણું નથી જોતા આ જમાનામાં કે હું શું કરી રહ્યો છું, પણ મને સારો માલ મળવો જોઈએ. મારી સાથે કોઈ બેઈમાની ના કરે એ હું ચાહું છું, પણ હું કેટલા સાથે બેઈમાની કરું છું એ કોઈ દિવસ વિચાર કર્યો? જમાનો અત્યારે ઈ જ કુરાનની આયત ઉપર અમલ કરવાથી કાસિર છે, ભૂલ કરી રહ્યો છે કે ભાઈ ખુદા ઈ જમાનાથી 1400 વર્ષથી કહેતો આવે છે કે ભાઈ તમે સરખું જોખો. આજે પણ ખુદા ઈ જ કહે છે ને ઈ વાત હજી અમલમાં નથી આવી. સરખું જોખો. આ વાતનો ખુલાસો કરીએ. વ્યાજ, યતીમનો માલ, સરખું જોખવું, આ બધી વસ્તુ માં અલ્લાહની જે છે એ લિમિટ છે. એના સાથે ખોટા ચેક આપવા, આ બધી વસ્તુ ખોટી માલ ના વેચો, ખોટો માલ ના વેચો જેનો કોઈ ફાયદો ના હોય. એક ઇમામ પાસે એક માણસ આવે છે, પૂછે છે શું વેપાર કરે છે? તો કે મોલા ઘઉં વેચું છું. ઇમામ કે ખોટું બોલે છે, તું ઘઉં નથી વેચતો. કે મોલા હું ક્યારેક ક્યારેક જઉં પણ વેચું છું. તો કે ના, તું જવે નથી વેચતો. મોલા હું શું વેચું છું? મારો વેપાર ઘઉં ને જવું નથી. ઇમામ કહે છે તું ખજૂરના ઠળિયા વેચે છે. મતલબ કે ઘઉંમાં જે છે, જવમાં ખજૂરના ઠળિયા નાખતા હતા ભાઈ. આવું ખરાબ છે. દૂધમાં પાણી નાખવું, પ્યોર ઘી માંગે એમાં સાથે ખોટું ઘી નાખવું. આ બધી વસ્તુ અત્યારે દુનિયામાં એકદમ આગળ છે. ખુદા મનાઈ કરે છે કે આ લિમિટ રાખી છે. ધંધામાં ઈમાનદારી કરો, વ્યાજનો ધંધો ના કરો, યતીમનો માલ ના ખાઈ જાઓ, સરખું ચોખ્ખો અને ખોટી વસ્તુ ના વેચો, નકામી વસ્તુ ના વેચો, ખોટી કસમ ના ખાવ. એના વિશે વાત કરી ચૂક્યા. તમારા માલ, તમારી પાસે જે માલ છે એના ઐબને ના છુપાવો, તમારા માલના ખોટા વખાણ ના કરો, અને જ્યારે તમે ખરીદી કરવા જાઓ ત્યારે સામેવાળાના માલની બુરાઈ પણ ના કરો. તમને નખતું ના ગયું, ખોટી બુરાઈ કરીને ભાવ ઉતારવા અને એને શીશામાં પૂરવાની વાત બરાબર ના કરો. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ આસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد بديع السماوات والارض ذا الجلال والاكرام رب الارباب واله كل مخلوق وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. انت الله لا اله الا انت الاحد المتوحد الفرد المتفرد وانت الله لا اله الا انت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا أبي جعفر دعاما हमारा नफ्स ने અને આપ સર્વોને તકવા અને પરેઝગારી તરફ બનાવવાનું કરો.
ખુદાવંદ આલમે કુરાનમાં ફરમાવેલું છે કે આ ઇન્સાન અમે તમને ઇબાદત માટે પેદા કર્યા છે. અગર ખુદાવંદ આલમે આપણને આ હુકમ ના પણ દીધો હોત કે તમે ઇબાદત કરો તો પણ આપણા ઉપર જરૂરી હતું કે આપણે ઇબાદત કરીએ. pourquoi? ત્રણ વસ્તુનું કારણ છે, ત્રણ કારણ છે. પહેલું કારણ એ છે કે ઇન્સાનની ફિતરત અને આદત, નેચર એનું ઈ છે કે જ્યારે કોઈ ઇન્સાન એને ગિફ્ટ અને કદો આપે તો એ ઇન્સાન સામે મેરસી કરે છે. તમને એક નાનકડી એવી સડેલી સ્ટીલો પણ કોઈ આપે તો તમે એને શું કહેશો? જ્યારે કે ખુદાવંદી આલમે ઇન્સાનને એટલી બધી નેમતો અદા કરી છે જેનો કોઈ શુમાર નથી. તો શું આપણો ફરીજો નથી બનતો કે એટલી બધી નેમતોના મુકાબિલમાં આપણે અલ્લાહની ઇબાદત કરીએ, આપણા દરેક કામ ખુદા માટે કરી નાખીએ? બીજી વસ્તુ, ખુદાવંદી આલમે ચેતવણી આપી છે કે જહન્નમ, આપણને અગર કહી દેવામાં આવે કે ભાઈ સાંજના રોતક થવાનું છે તો આપણે દુકાન વહેલા બંધ કરશું, દુકાન ખોલશું નહીં. શું કામ? કારણ કે દરેક ઇન્સાન નુકસાનથી બચવા ચાહે છે. તો જ્યારે ખુદાએ જહન્નમને પેદા કરી રાખી છે તો આપણો ફરીજો નથી બનતો કે આપણે એનાથી ડરીએ અને અલ્લાહની ઇબાદત કરવા તરફ આગળ વધીએ, આપણા દરેક કામને સુધારીએ. ત્રીજું, આપણને કહેવામાં આવે કે આજે તો ઇલિયાસભાઈ બિરયાની બનાવી છે, આપણે જાશું. કારણ કે દરેક ઇન્સાનને સારી વસ્તુ મળતી હોય એના તરફ આગળ વધીએ. બનાવી છે ઇલિયાસભાઈ? આજે રજા છે. ખુદાવંદી આલમ કહે છે મેં તમારા માટે જન્નત રાખી છે, તો એ જન્નત માટે થઈને આપણે નહીં વધવું પડે ઇબાદત માટે? આ ત્રણ કાર્યો માટે થઈને ખુદાએ અગર જો કુરાનમાં હુકમ ના પણ આપ્યો હોત તો આપણી અક્લ કહી છે કે ઇન્સાન અને ખુદાએ એટલી નહેમતો આપી છે, જન્નત પેદા કરી છે, જહન્નમ પેદા કરી, માટે તારી ઇબાદત માટે આગળ વધવું જોઈએ. એક મસલો કઈ જહેમત તમામ કરો. અક્સર તુલિયારમાં મેં જોયું કે ઘણા લોકો રેઝેનો જ્યુ બનાવે છે, દ્રાક્ષનો રસ, દ્રાક્ષને ઉકાળે છે, રેઝેને ઉકાળે છે અને એનો શીરો બનાવે છે અને તે હાશબે પીતા પીવો છો? બે સરખું જ છે. રેઝેને ઉકાળીને, હવે મને પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ છે, ખબર ના, અમે દ્રાક્ષ કહીએ તમે લોકો રેઝે કહો છો, એને ઉકાળીને પીવું હરામ છે. માટે ધ્યાન રાખો કે તમે આવા શીરો બનાવતા હોય ઘરમાં તો પરેજ કરો. કારણ કે મારી પાસે એક બે ફરિયાદ આવી કે ઘરમાં ઘણા ઘરોમાં આવી રીતે બને છે, અને ખાસ કરીને જે રેઝેના જ્યુ બારગામથી અહીંયા આવે છે તો રસ્તામાં એટલો તડકો ખાય છે કે એની ડિગ્રી શરાબની ડિગ્રી પ્રમાણે થઈ જાય છે. માટે એવા જ્યુ પીવાથી પણ પરેજ કરો કે જે પ્યોર રેઝેના હોય, કારણ કે એ આલ્કોહોલમાં તબદીલ થઈ જાય છે. ભલે અગર જો ક્યાંય કપડા ઉપર પડી જાય તો નજીસ નથી થતું, પણ પીવું હરામ છે જે ઉકળેલું હોય. ખૈર, إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وعلي بن أمير المؤمنين علي بن أبي طالب وفاطمة الزهراء سيدة نساء العالمين والحسن والحسين سيد شباب أهل الجنة وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والحجة القائم منتظر المهدي. بسم الله
الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات لا تفرق بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.